આ તરફ બીઝેડ ગ્રુપના કૌભાંડીઓ સામે પણ સીઆઈડીની તપાસ રોજબરોજ તેજ થઈ રહી છે। સીઆઈડીની 4 ટીમો દ્વારા સાબરકાંઠા, અરવલ્લી આ ઉપરાંત પણ અલગ અલગ જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી। 100 થી વધુ એજન્ટો અને મળતિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે તે પ્રકારની શંકા સેવવામાં આવી રહી છે। સીઆઈડી દ્વારા રોકાણકારોના નિવેદનો લેવાનું હવે શરૂ કરવામાં આવ્યું છે। નોટોના બંડલ, આઈફોનની રીલ બનાવનાર વ્યક્તિ પણ હવે ગાયબ છે। શિક્ષકો, વેપારીઓ સહિતના બીઝેડના જે એજન્ટો હતા તે તમામ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। આઈફોન ભેટ મળ્યાનો રોફ જમાવનારાનો હવે ફોન બંધ થઈ ગયો છે। તપાસનો રેલો તે શાળા સુધી પણ પહોંચ્યો છે, જેના પગલે એ શિક્ષકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે। એજન્ટોની તપાસ માટે પહોંચવાની આશંકાએ આ ફફડાટ જોવા મળી રહ્યો છે। શિક્ષણ વિભાગે વિગતો મંગાવવાની પણ શરૂ કરી છે અને જો કોઈ શિક્ષક આ પ્રકારના કૌભાંડમાં ઝડપાયો તો તેના વિરુદ્ધ કાર્યવાહી પણ થશે। સંવાદદાતા ઝીલ રાવલ જોડાયા છે આ અંગે વધુ વાતચીત કરવા માટે। ઝીલ, જણાવશો શું વધુ વિગતો અને હાલ તપાસ કઈ રીતે થઈ રહી છે ત્યાં? આપણે જણાવી કે બીજે ગ્રુપ દ્વારા જે કૌભાંડ કરવામાં આવ્યું હતું તેમાં સીઆઈડી તપાસ તમતમાટ તેજ કરી છે, ત્યારે રોકાણકારોનો નિવેદન સીઆઈડીની ટીમ દ્વારા લેવામાં આવ્યા છે। ત્યારે સીઆઈડીની ટીમો દ્વારા સાબરકાંઠા અને અરવલ્લીની અંદર તપાસ હાથ ધરી છે, તેમાં સીઆઈડીની કુલ 4 ટીમો દ્વારા રોકાણકારોના નિવેદન અને એજન્ટોની વિગતો મેળવી છે। ત્યારે તપાસના ધમધમાટમાં ખુલ્યું છે કે એજન્ટો હાલ તો ભૂકંપમાં ઉતર્યા છે, ત્યારે 100 કરતા વધુ એજન્ટો તથા મૂર્તિયાઓ શંકાસ્પદ ભૂકંપમાં ઉતરી ગયા છે। ત્યારે હાલ તો સોશિયલ મીડિયાની અંદર કેટલાક વિડીયો પણ એવા વાયરલ થયા છે તે નોટોના બંડલ તેમજ મોંઘા આઈફોન સાથે રીલ પણ તેમની જોવા મળી રહી છે। ત્યારે શિક્ષકો અને વેપારીઓ સહિત બીજેડના એજન્ટો ભૂકંપમાં ઉતરી ગયા છે। ત્યારે મોંઘા આઈફોનની ભેટ મેળવનાર, રોપ જમાવનાર શિક્ષકો પણ હાલથી ભૂકંપમાં ઉતર્યા છે। જી અંકિત। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।